પોઈન્ટ સામે આવેલી ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બનાવી વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાસનાધિકારી સહિત તારીખ 27/2/2025ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં લેખિત વિરોધ કરવામાં આવ્યો હતો। ઉપરોક્ત પરિપત્ર કુંબળી વયના બાળકો એટલે કે 14 વર્ષના બાળકોના મૂળભૂત ભણવાના હક્કો બાબતના કાયદા ઉપર તરાપ મારવા સમાન હોવાથી બાળકોના ભણતર સાથે ચેડા કરવા તેમજ સમાનતાના બંધારણીય મૂળભૂત હક્કોનો છેદ ઉડાવી મુસ્લિમ દ્રષ્ટિકરણ કરવાના આરોપ હેઠળ વડોદરા મહાનગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી સામે ખાતાકીય તપાસ કરી કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા આવેદનપત્રના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત તમામ સભ્યો એક સુરે વિરોધ નોંધાવી ભાગલાવાદને ઉત્તેજન આપતા પરિપત્ર બાબતે પુનઃ વિચારણા કરી પરત ખેંચે તેવી વિશ્વ હિન્દુ પરિષદની લેખિત માંગ છે। ઉપરોક્ત પરિપત્ર પરત નહીં ખેંચાય તો આવનારા સમયમાં જે કારણો દર્શાવી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેના કારણે આગળ ધરીને વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ બહુમતી ધરાવતી શાળાઓમાં હિન્દુઓના ધાર્મિક તહેવાર જેવા કે દશામા વ્રત, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, ગૌરી વ્રત, શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ જેવા અન્ય તહેવારોમાં સમય ફેરફારની છૂટ આપવા માંગણી કરી છે અને સમિતિએ નિર્ણય લેવા મજબૂર થવું પડશે। આવેદનપત્રના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ ઉપરોક્ત પરિપત્રને સખત શબ્દોમાં વખોડી લેખિત વિરોધ નોંધાવી પરિપત્ર પરત ખેંચવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ વર્ષોથી ચાલતી આવતી સૂચના છે અને આ વખતની રજાઓની સૂચનામાં આ બાબત રહી ગઈ હતી એટલા માટે આ અલગથી પરિપત્ર ગયા વર્ષે પણ આ બહાર પાડેલો હતો, 2019માં બી બહાર પાડેલો હતો અને એ પહેલાં પણ વર્ષોથી આ સૂચના બહાર પડાય જ છે અને જે તે શાળાઓની માંગણી આવે એટલે અમે સૂચના બહાર પાડતા હોઈએ છીએ। આ લોકો એવું કહી રહ્યા છે કે આપ પુષ્ટિકરણની રાજનીતિ કરો છો, આ પરિપત્ર રદ થવો જોઈએ, શું માનો? પરિપત્ર રદ કરવાની સત્તા મારી જોડે તો છે નહીં, શિક્ષણ સમિતિની સભ્યોની અને સૌ અધ્યક્ષને બધા ભેગા મળીને આ બાબતે જે થશે એ પ્રમાણે થશે। કેટલા વર્ષોથી આવો પરિપત્ર? વર્ષોથી છે, કેટલા વર્ષથી છે કે એવું પણ અઘરું છે કારણ કે હું પોતે છેલ્લા 25 વર્ષથી તો જોઈ જ રહી છું। મેડમ, આ પરિપત્ર રદ થઈ શકે છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિરોધ કરી રહ્યા છે અને હજુ આગામી સમયમાં જો પરિપત્ર નહીં રદ એના બાબતમાં તો કંઈ કહી ના શકાય કારણ કે સમિતિ સર્વોપરી છે, એ નિર્ણય લેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ છે શાસનાધિકારીની, ત્યાં અમે એક પરિપત્ર 27 તારીખના રોજ એમણે બહાર પાડેલો છે, એનો વિરોધ કરવા માટે આવી રહ્યા ત્યાં। મુદ્દો મુસ્લિમ તૃષ્ટિકરણનો મુદ્દો છે। રમજાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને સમયમાં ફેરફાર કરેલો છે, મોડા આવવું અને વહેલા જવું એટલે મુસ્લિમ તૃષ્ટિકરણ જ ગણાય, એનો વિરોધ છે। એના કારણે એ પરિપત્ર રદ કરવા માટેની માગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ આ મુદ્દો રદ નહીં કરે તો, આ પરિપત્ર રદ નહીં કરે તો આ મુદ્દે છેલ્લે સુધી લડી લેશે અને માનો કે રદ ન થયો તો વિશ્વ હિન્દુ પરિષદ નવરાત્રિમાં, ગણેશ ઉત્સવમાં, ગૌરી વ્રતમાં, શ્રાવણ મહિનામાં, પર્યુષણ પર્વમાં આ પરિપત્ર બહાર પાડવા માટે આ પરિપત્રનો આધાર લઈને કોર્ટ રાહે પણ અમે બીજો પરિપત્ર આ શિક્ષણ સમિતિને બહાર પાડવા માટે મજબૂર કરીશું। વિષ્ણુ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી।